જય મહાદેશક્તિ। આપ સૌને મહા મહિનાની ગુપ્ત નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ। સાથે જ આ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ઘણા લોકો ફક્ત પ્રકટ નવરાત્રિ વિશે જ જાણતા હશે, પરંતુ ગુપ્ત નવરાત્રિ વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે। વર્ષમાં કુલ 4 વખત નવરાત્રિ આવે છે, જેમાં 2 પ્રકટ અને 2 ગુપ્ત નવરાત્રિ હોય છે। પ્રકટ નવરાત્રિ એક ચૈત્ર મહિનામાં અને એક આસો મહિનામાં આવે છે, જ્યારે ગુપ્ત નવરાત્રિ એક મહા મહિનામાં અને એક અષાઢ મહિનામાં આવે છે। ગુપ્ત નવરાત્રિના દિવસોમાં 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે। આ વર્ષે 2025માં ગુપ્ત નવરાત્રિ 30 જાન્યુઆરી ગુરુવારથી પ્રારંભ થશે અને 7 ફેબ્રુઆરી શુક્રવારે પૂર્ણ થશે। આ દિવસોમાં મહાવિદ્યાઓ સિવાય મા ભગવતીના જે અલગ અલગ 9 સ્વરૂપો છે, તેમની પૂજા પણ આ ગુપ્ત નવરાત્રિના દિવસોમાં કરી શકાય છે। આજે ગુપ્ત નવરાત્રિનો પ્રથમ દિવસ છે અને આજે મહાવિદ્યાના સ્વરૂપમાં મહાકાલીની પૂજા કરવામાં આવે છે। આ વિષયોમાં વિગતવાર જણાવતા પહેલાં હું તમને તિથિઓ વિશે જણાવી દઈશ કે આ વખતે કઈ તિથિમાં કઈ દેવીની અથવા તો કઈ મહાવિદ્યાની પૂજા કરવામાં આવશે। ગુપ્ત નવરાત્રિના પ્રથમ દિવસે મા કાળી, બીજા દિવસે મા તારા, ત્રીજા દિવસે મા ત્રિપુર સુંદરી, ચોથા દિવસે મા ભુવનેશ્વરી, પાંચમા દિવસે મા છિન્નમસ્તા, છઠ્ઠા દિવસે મા ત્રિપુર ભૈરવી, સાતમા દિવસે મા ધુમાવતી, આઠમા દિવસે મા બગલામુખી, નવમા દિવસે મા માતંગી અને 10મા દિવસે મા કમલા દેવીની પૂજા કરવામાં આવે છે। 10મી તિથિ 7 ફેબ્રુઆરી શુક્રવારના દિવસે આવે છે। તે જ દિવસે વિસર્જન પણ કરવામાં આવશે। આ ઉપરાંત જે લોકોએ ગુરુવારના દિવસે જ વિસર્જન કરવાનું હશે, તેમને ધ્યાન રાખવાનું હશે કે સાંજના સૂર્યાસ્ત પહેલાં જ વિસર્જન કરી દેવું જોઈએ। હવે સૌથી પહેલાં કથા દ્વારા આપણે જાણીએ કે ગુપ્ત નવરાત્રિનું આટલું બધું મહત્ત્વ કેમ છે અને ગુપ્ત નવરાત્રિ સૌથી વધુ ફળદાયી કેમ છે। પૌરાણિક કથા અનુસાર એક સમયની વાત છે કે જ્યારે શ્રીંગી ઋષિ એમના ભક્તજનોને દર્શન આપી રહ્યા હતા। તે વખતે અચાનક ભીડમાંથી એક સ્ત્રી બહાર આવી અને હાથ જોડીને શ્રીંગી ઋષિ પાસે કહેવા લાગી કે હે મહારાજ, મારા પતિ દુર્વ્યસનોમાં સદાય ઘેરાયેલા રહે છે, જેના કારણે હું કોઈ પૂજાપાઠ નથી કરી શકતી, નથી ધર્મ ભક્તિ સાથે કોઈ જોડાયેલા પવિત્ર કાર્ય પણ નથી કરી શકતી અને એ પણ હું ઋષિ મુનિઓને તેમના ભાગનું અન્ન પણ નથી આપી શકતી। હે મહારાજ, મારો પતિ માંસાહારી છે, જુવારી છે, પરંતુ મા દુર્ગાની સેવા કરવાની ઈચ્છા રાખું છું। મા દુર્ગાની સેવા ભક્તિ સાધના દ્વારા મારું અને મારા પરિવાર દ્વારા જીવનને સફળ બનાવવા માંગુ છું। શ્રીંગી ઋષિ સ્ત્રીના ભક્તિભાવથી ખૂબ જ પ્રભાવિત થયા। તેમણે તે સ્ત્રીને સન્માનપૂર્વક ઉપાય જણાવતા કહ્યું કે તમે વસંતની અને શરદની આ બંને નવરાત્રિઓથી તો અવગત છો જ, પરંતુ આ સિવાય 2 નવરાત્રિઓ એવી પણ હોય છે કે જે ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખાવામાં આવે છે। શ્રીંગી ઋષિએ સમજાવ્યું કે પ્રગટ નવરાત્રિમાં 9 દેવીઓની ઉપાસના થાય છે, જ્યારે ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓની સાધના કરવામાં આવે છે। પછી ઋષિએ સ્ત્રીને આગળ કહ્યું, જો કોઈ પણ લોભી સ્વભાવનો માંસાહારી માણસ પણ ગુપ્ત નવરાત્રિમાં જો સાચા મનથી પૂજા અર્ચના કરે તો મા તેના પર પ્રસન્ન થઈને તેના જીવનને ખુશહાલીથી ભરી દેતી હોય છે અને તેની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થઈ જાય છે। પરંતુ ધ્યાન રહેવું જોઈએ કે આ પૂજા વિશે વધારે કોઈ સાથે ચર્ચા ન થવી જોઈએ। જ્યાં સુધી શક્ય હોય બધાથી ગુપ્ત રહીને આ દિવસોમાં પૂજા ઉપાસના કરવી જોઈએ। શ્રીંગી ઋષિ દ્વારા જણાવેલ આ ઉપાયને સાંભળીને તે સ્ત્રી ખૂબ જ ખુશ થઈ ગઈ। તેણે શ્રીંગી ઋષિનો આભાર માન્યો અને પછી તેમના કહેવા અનુસાર પૂર્ણ શ્રદ્ધાથી ગુપ્ત નવરાત્રિમાં મા આદ્યશક્તિની આરાધના કરી, જેના પ્રભાવથી મા ભગવતીની કૃપા થઈ અને તેના પતિએ માંસાહાર, જુઓ, નશા વગેરે છોડી દીધું અને તે પણ પોતાની પત્નીની જેમ માતાને પૂજન પ્રારંભ કર્યો। ધીરે ધીરે તેમના પરિવારમાં ખુશાલી ફેલાઈ ગઈ અને તેમના ઘરમાં જે દરિદ્રતા હતી તે પણ દૂર થઈ ગઈ। ગુપ્ત નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપન પણ કરવામાં આવે છે, પરંતુ કળશ સ્થાપન કરવું બધા માટે આવશ્યક નથી હોતું, કેમ કે ગુપ્ત નવરાત્રિમાં કુલ 9 દિવસ છે। એટલે કે ગુપ્ત નવરાત્રિના પ્રથમ દિવસે મા ભગવતીના 9 સ્વરૂપોમાંથી પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે અને તેની સાથે સાથે જ 10 મહાવિદ્યાઓમાંનું એક સ્વરૂપ મા કાલીની પણ પૂજા કરવામાં આવે છે। સૌથી પહેલાં જાણો કે આજના દિવસે મા કાળીની પૂજા કેવી રીતે કરવી જોઈએ। ગુપ્ત નવરાત્રિમાં પ્રથમ દિવસે તમે વ્રત રાખવાનો સંકલ્પ લો છો ત્યારે, અથવા તો તમે પૂર્ણ વ્રત રાખવા માંગો છો તો એ પ્રમાણે તમારો સંકલ્પ રાખવાનો હોય છે અને પછી જો કળશની સ્થાપના કરવી હોય તો કળશની સ્થાપના પણ કરી શકાય છે। આજના દિવસે સાધકે લાલ વસ્ત્રો પહેરીને પૂજા કરવી જોઈએ, અથવા તો નવરાત્રિના જેટલા પણ દિવસો છે તે દિવસોમાં કાળા રંગને છોડીને કોઈ પણ પ્રકારના વસ્ત્રો પહેરી શકાય છે।
ખાસ કરીને માં ભગવતીની પૂજામાં લાલ રંગના વસ્ત્રોનો ઉપયોગ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. ઘરના મંદિરમાં ગંગાજળ છાંટવામાં આવે છે અને ઘરની દરેક જગ્યાએ ગંગાજળ છાંટવામાં આવે છે. પછી કળશમાં ગંગાજળ, સોપારી, ઇલાયચી, હળદર, ચંદન, અક્ષત, મૌલી, કંકુ અને પુષ્પ નાખીને સાથે સાથે આંબા અથવા તો આસોપાલવના પત્તાથી કળશને શણગાર કરવામાં આવે છે. ત્યારબાદ એક બાજટ ઉપર લાલ આસન બિછાવી અને તેના પર થોડા ચોખા મૂકી તેના પર કળશ મૂકી અને પાણીવાળું નારિયેળ તેના પર મૂકીને સ્થાપના કરવામાં આવે છે અને તેને વસ્ત્રરૂપ ચૂંદડી પણ સમર્પણ કરવામાં આવે છે. જેમ આપણે બાકીના દિવસોમાં એટલે કે બાકીની નવરાત્રિઓમાં કળશ સ્થાપન કરીએ છીએ તે જ પ્રમાણે કળશ સ્થાપન કરવાનું હોય છે. આજના દિવસે મા દુર્ગાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. જો ઘરમાં મહાકાલીની પ્રતિમા અથવા તો ફોટો હોય તો તેની સ્થાપના કરવી જોઈએ. સાથે સાથે ભગવાન શિવની પણ ગુપ્ત નવરાત્રિમાં તમામ 9 દિવસોએ પૂજા કરવાની હોય છે, કેમ કે 10 મહાવિદ્યાઓની પૂજા મહાદેવની પૂજા વગર અધૂરી માનવામાં આવે છે. દરરોજ મહાદેવજીને ભાંગ, ધતુરા, બેલપત્ર અર્પણ કરવામાં આવે છે. સાથે જ ગંગાજળ પણ અર્પણ કરવામાં આવે છે. મહાકાલીની બાજુમાં તેમના પુત્ર શ્રી ગણેશજીની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવે છે અને જો અખંડ જ્યોતિ જલાવવા માંગતા હોય તો અખંડ જ્યોતિ પણ જલાવી શકો છો. જો કે અખંડ જ્યોતિ જલાવવું અનિવાર્ય નથી. ઘીનો દીપક જલાવો, ધૂપ દીપ કરવા અને પછી મા કાલીની પૂજા કરવી જોઈએ. ઓમ રીમ કાલિકાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ અને ગુપ્ત નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પણ પૂજા કરવામાં આવે છે. મૌન રહીને માતાનું ધ્યાન ધરવું જોઈએ. માતા માટે શણગારનું અર્પણ કરવું જોઈએ. લાલ ચુંદડી અર્પણ કરવી, ચૂડી, બિંદી, મહેંદી વગેરે અર્પણ કરવા જોઈએ. આ પછી તમારે આ તમામ પૂજા આસનમાં બેસીને કરવાની હોય છે. જો તમે ધરતી પર બેસીને પૂજા કરતા હો તો અમુક લોકો કહે છે કે પૂજા કરવાનો આખું ફળ દેવરાજ ઇન્દ્રને જઈને મળે છે. આ સ્થિતિમાં આપણે જેના માટે પૂજા કરી રહ્યા છીએ તે સુધી આપણી મનોકામના પહોંચી શકતી નથી. આથી કુશાના આસન અથવા તો ઊનના આસન પર બેસીને પૂજા કરવી જોઈએ. શ્રી દુર્ગા સપ્તશીના પાઠ કરવા જોઈએ અને પછી ઓમ રીમ કાલિકાય નમઃ આ મંત્રને નિયમિત રીતે સાંજ સવારે 21 વખત, 51 વખત કે 108 વખત જાપ કરી શકાય છે. 10 મહાવિદ્યાઓમાં મા કાલી પ્રથમ સ્વરૂપ છે. મા કાલીનું સ્વરૂપ અત્યંત વિકરાળ, અભયકારી અને મંગલમય. મા કાલીનું આ સ્વરૂપ અસુરોનો નાશ કરનાર છે. જો કોઈ પણ વ્યક્તિ ગુપ્ત નવરાત્રિના દિવસોમાં મા કાળીની પૂજા કરે છે તો તેની ઉપર જે પણ અશુભ શક્તિઓનો પ્રભાવ છે તેનો નાશ થઈ જાય છે. મા કાળીની પૂજા કરનારા વ્યક્તિને રૂપ, યશ અને જય પ્રાપ્ત થાય છે. બધા જ સાંસારિક બાધાઓ દૂર થઈ જાય છે અને કારણ કે મા કાળીએ ચંડમુંડનો સંહાર કર્યો હતો તેથી તેમને ચામુંડા તરીકે પણ ઓળખવામાં આવે છે. મા કાળી પોતાના ગળામાં મુંડમાલા અને એક હાથમાં ખડગ, બીજા હાથમાં ત્રિશૂળ અને ત્રીજા હાથમાં મસ્તક લીધેલા હોય છે. મા દુર્ગાએ રક્તબીજ નામના અસુરનો વધ કરવા માટે કાળીનો અવતાર ધારણ કર્યું હતું. 10 મહાવિદ્યાઓમાં મા કાલી પ્રથમ મહાવિદ્યા છે. જે લોકો તંત્ર શક્તિઓ પ્રાપ્ત કરવા માંગે છે તેમને ગુપ્ત નવરાત્રિના પહેલા દિવસે ખાસ કરીને મા કાલીની પૂજા કરવી જોઈએ. સાથે સાથે મા કાલી પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. પૌરાણિક કથા અનુસાર એક વખત દારૂક નામના રાક્ષસે બ્રહ્માજીને પ્રસન્ન કરી તેમની પાસે વરદાન મેળવ્યું અને દેવતાઓ તથા બ્રાહ્મણોને પરેશાન કરવાનું ચાલુ કરી દીધું. તેણે સ્વર્ગલોક પર પણ રાજ કરવાનું ચાલુ કરી દીધું. જેથી બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ દેવી પાર્વતી ભગવાન શિવની વાત પર સ્મિત કરી અને પોતાનો એક અંશ ભગવાન શિવમાં પ્રવાહિત કર્યો. ભગવાન શિવથી એ અંશે સ્વરૂપ ધારણ કર્યું અને ત્યારબાદ ભગવાન શિવે પોતાનું ત્રીજું નયન ખોલ્યું અને તેમના આ નયનમાંથી વિકરાળ સ્વરૂપવાળી મહાકાળી જન્મ્યા. મા કાળીના લલાટમાં ત્રીજું નયન અને ચંદ્રરેખા હતી. મા કાળીના ભયંકર અને વિકરાળ સ્વરૂપને જોઈ દેવતાઓ અને સિદ્ધ લોકો પણ ડરી અને ભાગી ગયા હતા. પછી મા કાળીએ દારૂક અને તેની સેના સાથે ભયંકર યુદ્ધ લડ્યું અને મા કાળીએ બધાનો નાશ કરી દીધો. પરંતુ આ બધું કરવા છતાં પણ મહાકાળીના ક્રોધ શાંત ન થયો હતો. તેથી મા કાળીના આ ક્રોધથી સમગ્ર વિશ્વ પણ બળવા લાગ્યું હતું. મા કાલીની સમક્ષ જે પણ આવે મા તેને ભક્ષણ કરવા લાગતી. ત્યારબાદ મા કાલીને ક્રોધને શાંત કરવા માટે ભગવાન શિવે એક બાળક સ્વરૂપ ધારણ કર્યું અને સ્મશાનમાં જઈને રોવા લાગ્યા. ત્યારબાદ મા કાળીએ તેમણે જોઈને આકર્ષિત થઈ ગયા અને બાળક સ્વરૂપમાં રહેલા ભગવાન શિવને પોતાના ગળામાં લટકાવી પોતાનું દૂધ પીવડાવ્યું.
જેના પછી તેમનો ક્રોધ શાંત થઈ ગયો. જો કે કેટલીક કથાઓમાં એવું પણ વર્ણન જોવા મળે છે કે મા કાલીના ક્રોધને શાંત કરવા માટે ભગવાન શિવે તેમના પગની નીચે જઈને સૂઈ ગયા હતા. જ્યારે મા કાલીનો પગ ભગવાન શિવ પર પડ્યો જોયો ત્યારે મા કાલીનું મુખ આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું અને ત્યારબાદ તેમનો ક્રોધ પણ શાંત થઈ ગયો. તો આ રીતે જે પણ ભક્ત ગુપ્ત નવરાત્રિના પહેલા દિવસે આ કથા વાંચે છે કે સાંભળે છે અથવા તો બીજાને સંભળાવે છે તો મા કાલીની કૃપા સદાય તેમના પર બની રહે છે. પ્રથમ દિવસથી લઈને 9 દિવસ સુધી આ પ્રકારે પૂજા કરવામાં આવે છે. પછી ગુપ્ત નવરાત્રિના અંતિમ દિવસે પારણા કરવાના હોય છે. તે દિવસે 7 અથવા તો 9 કુમારી કન્યાઓને જરૂરિયાતવાળી વસ્તુઓ અથવા તો ફળ, મીઠાઈ કે દક્ષિણા આપી અને તેમને શણગાર આપી શકાય છે. આ સમગ્ર ગુપ્ત નવરાત્રિ કાળ દરમિયાન પૂજામાં મહાદેવની પૂજા વિના અધૂરી પૂજા માનવામાં આવે છે. આથી નિયમિત રીતે શિવ ચાલીસાનો પાઠ કરવા જોઈએ અને દુર્ગા ચાલીસાના પાઠ કરવા જોઈએ. આ સમગ્ર નવરાત્રિ કાળ દરમિયાન આ સમગ્ર ગુપ્ત નવરાત્રિની પૂજા મહાદેવની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. આથી નિયમિત રીતે શિવ ચાલીસાનો પાઠ કરવા જોઈએ અને પછી શ્રી દુર્ગા ચાલીસાના પાઠ પણ કરવા જોઈએ. પછી સૌથી અંતે આરતી કરીને ક્ષમા યાચના કરવી જોઈએ. આ રીતે નવરાત્રિના પ્રથમ દિવસે તમારી પૂજા સંપન્ન થાય છે. દિવસભર ઉપવાસ રાખીને સાંજના સમયે ફળાહાર લઈ શકાય છે. જે લોકો માત્ર પહેલો અને છેલ્લા દિવસનો ઉપવાસ રાખવા માંગે છે તેઓ મધ્ય દિવસોમાં શુદ્ધ સાત્વિક આહાર લઈ શકે છે. ભૂલથી પણ લસણ, ડુંગળી કે તામસિક આહાર લઈ શકાય નહીં. ઉપવાસ કરનાર લોકો નખ, વાળ વગેરે ન કાપવા જોઈએ અને શેવિંગ પણ ન કરવું જોઈએ. જય માતાજી.